તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી। દયાદરા ખાતે રોટલામાં અલ્લાહનું લખાણ ઉપસી આવતા ગામમાં શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હતું। દયાદરા ખાતે રહેતા રાબિયા સબ્બીર અબ્દુલ માસ્તર સફી સવારે 11 વાગે ઘરમાં રોટલા બનાવતા હતા। દરમિયાન રોટલામાં ઉર્દુ ભાષામાં અલ્લાહનું લખાણ ઉપસી આવતા તેઓ આશ્ચર્યચકિત થયા હતા। અલ્લાહનું લખાણ જોઈ ઉત્તેજિત રાબિયાબેને ઘરના સભ્યોને વાત કરતા ઘરના સભ્યોએ પણ અલ્લાહના નામના દીદાર કર્યા હતા। વાત વાયુ વેગે ગામમાં ફેલાતા આસપાસના મુસ્લિમ પરિવારો પણ અલ્લાહનો ચમત્કાર થયો હોવાની ભાવના સાથે દીદાર માટે દોડ્યા હતા। હું 11 વાગે ગઈકાલે 11 વાગે રોટલા બનાવવા બેઠી હતી તો મેં એક રોટલો બનાવ્યો અને બીજો રોટલો મારા હાથમાં હતો અને એકદમ મારી નજર પહેલો રોટલો બનાવ્યો એના ઉપર પડી તો મેં નામ જોયું એના ઉપર તો અલ્લાહ ચોખ્ખું લખેલું હતું તો હું નામ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ। તો મેં મારા ઘરમાં મારા દેરાણી આ બેઠા છે એમનું નામ સમીમ બહેન છે તો મેં એમને બૂમ પાડી અને કહ્યું કે સમીમ બહેન આ તો એકદમ અલ્લાહ લખેલું છે તો એ બહેન પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા। એટલામાં મહોલ્લામાં ખબર પડી તો એક પછી એક બધા આવ્યા અને તાજીમની સાથે અને અદબની સાથે અલ્લાહ નામના દીદાર કર્યા। જ્યારે મારી વાઈફ આ રોટલા બનાવતા હશે ત્યારે એમને આ એકદમ જોયું ને મને ફોન પર વાત કરી। મેં કીધું કે કંઈ વાંધો નહીં, હું આવીને એના દીદાર કરું। પછી મેં આવ્યા પછી એના દીદાર કર્યા તો એકદમ લાગતું હતું કે આ અલ્લાહનો એ થાય છે ને એ જોઈને મને બી એ થયું। પછી મેં બીજા દિવસે મારી શોપ પર આવીને મારા દોસ્ત ફ્રેન્ડ લોકોને દેખાડ્યું કે ભાઈ આવી રીતે મારા ઘરમાં થયેલું છે તો એ લોકોએ કીધું કે ના ખરેખર આ તો એક અલ્લાહના દીદાર જ થાય છે ને આનું આપણે એ થવું જ જોઈએ। પછી અમે